અમદાવાદમાં ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી। નરોડા વોર્ડ યુવા મોરચાના મંત્રીની ધરપકડ કરાઈ। ભાવિક પટેલની નરોડા પોલીસે ધરપકડ કરી છે। નરોડા નવયુગ સ્કૂલ પાસે મારામારી કરી હતી, જ્યારે સિક્યુરિટી ગાર્ડને માર મારતા ફરિયાદ નોંધાઈ હતી। સમાચારોમાં આગળ વાત કરીએ તો તલોદના રણાસણામાં મકાન સીઝ કરવા મુદ્દે હોબાળો જોવા મળી રહ્યો છે। રણાસણમાં એયુ ફાઇનાન્સ બેંકની બાકી લોન મુદ્દે સીઝની કાર્યવાહી કરાઈ। બેંક કર્મચારી, પોલીસ અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા। લોન લેનાર મકાન માલિકનો ભત્રીજો હોવાનું ખુલ્યું। મકાન માલિકની જાણ બહાર લોન લીધાનો ઘટસ્ફોટ થયો, ત્યારે બંધ મકાન ભત્રીજાને રહેવા આપ્યા બાદ લોન લીધી હતી। મકાન માલિકની ઘણી આજીજી કરવા છતાં મકાન સીઝ કરવામાં આવ્યું છે। આજે બેંક કોર્ટના ઓર્ડરથી બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે અમારી મિલકતો પર સીલ મારવા માટે, તો અમે આવી કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નથી લીધી, એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે। આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે। 7/52-53ના ઉતારા અને જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા। રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ગરબાર વગરના થઈ ગયા છીએ। મકાનનો દસ્તાવેજ અમારા નામનો છે, જમીને મારી છે, બંગલોએ મારી, વર્ષોથી એવું જોઈએ અને આ બધું ખોટા દસ્તાવેજ ઊભા કરીને આ બધું કરેલું છે। સાચું આમાં એકે નથી, બધું બોગસ કરેલું હોય ટોટલ। કઈ રીતે બોગસ થયું ને ક્યાંથી ખબર ના પડે ને સાહેબ, એ પંચાયતના રેકોર્ડ બધું છેડછાડ કરી ગમે તે કરી ડુપ્લિકેટ કાગળિયા બનાવ્યા। આ પ્રોપર્ટીનું મને ખાલી ઓથોરિટી ઓફિસર તરીકે મોકલો છે ને આ મને પોઝેશન લઈને આ પ્રોપર્ટી બધા તે મારે લેવાની અને આપણે જે પણ જવાબ જોઈતા હશે તે કોર્ટ કમિશનરને અમારા ટેકનિકલને બધા બેંક કઈ હતી કેટલું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક છે। કેટલું બાકી છે લેવાનું એ બધું ફોરક્લોઝર લેટર કઢાવવો પડે, તાત્કાલિક હું એવું ના કહી શકું। સોમનાથ નજીક મેગા ડિમોલિશન સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। રવિવારે પણ દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ગીર સોમનાથના એસપીના જણાવ્યા પ્રમાણે પોલીસ અસામાજિક અને તોફાની તત્વો પર બાજ નજર રાખી રહી છે। આ સાથે જ તેમણે લોકોને અફવામાં ન આવવાનું તેમજ સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવવાનો અનુરોધ કર્યો હતો। સર, શું કહેશો, ગઈકાલથી જે આખી પરિસ્થિતિ છે ખૂબ જ શાંતિપ્રિય વાતાવરણ જળવાયેલું છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રાબેતા મુજબ રહે તે માટે પોલીસના પ્રયાસો છે, આપ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યો છે, શું આખો જનતાને મેસેજ? મલ્ટિપલ એંગલથી અમે પ્રયત્નો કરીએ છીએ। એક, જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે, જે સારા આગેવાનો છે, એમની સાથે મિટિંગ કરીને એની સાથે ચર્ચામાં છીએ અને એ લોકો સહયોગ આપી રહ્યા છે, કોઈ પ્રશ્ન નથી। જે લોકો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એની સામે અમે કાયદાકીય કડક પગલાં ભરી રહ્યા છીએ। સોશિયલ મીડિયાની અમારી ટીમો જે છે દરેક પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા લેવલે પણ એ ટીમો સતત મોનિટર કરી રહી છે। એમાં ડિટેન કરવાના, એમાં ગુના દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને પરિસ્થિતિ આપ જોઈ શકો છો। આજે ફૂટ પેટ્રોલિંગ પણ પોલીસે કર્યું છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે। જે લોકો અવરોધરૂપ બન્યા હતા એમાંથી અમે 150 જેવા કુલ આગેવાનો સહિત ડિટેન કરેલા છે। એ જ દિવસે 88 લોકો એવા છે જેની સામે અમે FIR કરી છે, એમને અરેસ્ટ કર્યા છે અને આગળની જે કાયદાકીય પ્રક્રિયા છે એ ચાલુ છે। જે લોકો કાયદામાં માને છે, કાયદાનું પાલન કરવાના છે, એમને ડરવાની કોઈ જરૂર નથી। જે લોકોને બેકગ્રાઉન્ડ ખરાબ છે, કાયદાના ભરોસો નથી, એ લોકોને ચોક્કસ ડરવાની જરૂર છે। એની સામે અમે ગમે ત્યારે ગમે તે પ્રકારના જે જરૂરી લાગે એવા પગલાં લઈશું। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાલિકાના પાપે ભરાયા ગટરના ગંદા પાણી ભરાયા છે, જેને લઈ હોસ્પિટલમાં દર્દીઓને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે। શાંતાબા જનરલ હોસ્પિટલની આ ઘટના છે, જે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે। હોસ્પિટલની બહાર ઉપરના ભાગે ભૂગર્ભ ગટરો બ્લોક હોવાથી સમગ્ર અમરેલી શહેરના ગટરોના પાણી આ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વહી રહ્યા છે। આ ગંદા ગટરોના પાણીના કારણે ગ્રાઉન્ડમાં મચ્છરોના ઉપદ્રવ વધ્યા છે।
અને અતિ દુર્ગંધના કારણે દર્દીઓ અને સાથે આવેલા પરિવારજનોને પણ અહીં સારવાર લેવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. મારા બેનને ડિલિવરી માટે લાવ્યા છે, બરાબર. એટલે અહીંયા ગ્રાઉન્ડમાં જ ગટર ઉભરાઈ ગઈ છે, બહુ ગંદી છે, મચ્છર ને એવું બહુ બધું થાય છે. બેસવા જેવી પ્રોબ્લેમ નથી, જમવા જેવું નથી. અહીંયા વોર્ડની અંદર રહેવાય એવી પોઝિશન નથી. સુધી આગળના ભાગથી એની સફાઈ થઈ અને નિવાડો ન આવે ત્યાં સુધી અમારી મહેનત કરવા છતાં વારંવાર આ પ્રશ્નો આવી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા અત્યારે અમે અલ્ટરનેટ રસ્તો કરી અને જે આપણે મડપંપ આવતા હોય છે એ મૂકી અને બહારની સાઈડ અમે પાણી જે ગટર લાઈન ચાલુ છે તેમાં અમે ટ્રાન્સફર કરી અને વ્યવસ્થા ઊભી કરેલી છે નિકાલ માટેની. હાલ જે સિવિલ હોસ્પિટલના ગટરના ઉભરાતા પાણીના પ્રશ્ને નગરપાલિકાને જે રજૂઆત મળેલ તે અન્વયે હાલ નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા એ ગટરને સંપૂર્ણપણે સફાઈ કરવાની કામગીરી હાલ ચાલુ હોય. એ ગટર જિલ્લા પંચાયત રોડથી બ્લોક હોય એટલે તેમાંથી ગાળ કાઢવાનું તેમજ ફાયરિંગનું કામ હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે. અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી શાંતાબા જનરલ હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાં ગટરના ગંદા પાણી વહેતા થયા છે. હું આપને દ્રશ્યો દેખાડીશ કે હાલ અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી શાંતાબા જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ગટરના ગંદા પાણી વહેતા થયા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના અહીં દર્દીઓનો ઘસારો ખૂબ જ વધારે રહેતો હોય છે અને ઇન્ડોર દર્દીઓ છે તેની સાથે આવેલા લોકો છે તેને પણ અહીં દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવો પડે છે. હાલ આગળ ગટરો બ્લોક હોય જેના કારણે સમગ્ર અમરેલી શહેરના ગંદા પાણી અહીં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વહેતા થયા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલી સિવિલ હોસ્પિટલ શાંતાબા જનરલ હોસ્પિટલના છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મેનેજમેન્ટ સાથે વાત કરતા મેનેજમેન્ટે જણાવ્યું હતું કે નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ અને કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆતો કરી છે. હાલ આ ગટરના ગંદા પાણી છેલ્લા 1 અઠવાડિયાથી વહેતા થયા છે. હાલ આ ગટરના ગંદા પાણીનો ક્યારે નિકાલ આવશે તે હવે આવનારો સમય જ બતાવશે. જૈનિક સોજિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી. ગુજરાતમાં ભીંડાની ખેતીમાં નામના મેળવનાર તાપી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે નેશનલ બજારમાં ભીંડાની માંગ ઘટી હતી, જેના કારણે ભીંડા ઉત્પાદક ખેડૂતોને ભાવ પૂરતો ન મળતા રોષે ભરાયા હતા અને 2 દિવસ ભીંડા લેનાર વેપારીઓના સ્ટોલ પણ બંધ રહ્યા હતા. જોકે હવે ફરી ભીંડાની માંગ વધતા ભીંડા બજાર ધમધમતું થયું છે. બજારમાં હાલ ભીંડાની માંગ વધતા પ્રતિ મણે 360થી 1000 રૂપિયા સુધી પહોંચ્યો છે ભાવ. ત્યારે હજુ પણ ભાવ વધે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. પહેલાં બહુ ડાઉન ચાલતું હતું, અત્યારે થોડા દિવસથી એટલે સારું છે માર્કેટ. હજુ વધે એવી આશા છે અમને કે હજુ માર્કેટ ઊંચું જાય. અને પહેલાં બહુ ડાઉન ચાલતું હતું, હવે થોડુંક એમ સુધર્યું છે અને સારું છે. હમણાં 800 રૂપિયા જેવા ભાવ, 875 જેવા ભાવ પડતા છે, તો હજુ વધે એવી આશા છે અમને. તો 200 રૂપિયા સુધી નીકળી ગયેલા, અત્યારે આજે સારું છે. આજે 935 રૂપિયા મળ્યા છે સમ્રાટના. 900, 950, 1000 સુધી આજે ભાવ પૂછેલો છે. ને એનું કારણ છે બોમ્બે માર્કેટમાં જે ભરાવો તો એક જ માર્કેટ હાથે અત્યારે તો આ એપીએમસી સંકળાયેલી છે, તો તે બોમ્બે માર્કેટમાં બધું હળવું થયું ને ત્યાં ભાવ મળવા લાગ્યો. એટલે ગઈકાલથી આજે ને ગઈકાલે ખેડૂતોને સારો એવો ભાવ મળે છે. જામકંડોરણામાં જિલ્લા બેંકની સાધારણ સભામાં જાહેરાત. જિલ્લા બેંક દ્વારા વાર્ષિક 87 કરોડ નફો આપવાની જાહેરાત. 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી. જ્યારે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા હાજર રહ્યા. જિલ્લા સહકારી બેંક સહિતની 7 સંસ્થાઓની સભા યોજાઈ. જયેશ રાદડિયાની આગેવાનીમાં સાધારણ સભા. ભરત બોગરા, રામ મુકરિયા, કાંતિ અમૃતિયા હાજર રહ્યા. સાથે જ રાઘવજી પટેલ, દિલીપ સંઘાણી, રમેશ ટીલાળા હાજર રહ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોને પણ સહાય કરવામાં આવશે. જ્યારે વારસદારોને 10 લાખ પ્રતિ વ્યક્તિ ચેક અર્પણ કરાયા. મેડિકલ યોજના સહિતના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું. આજે અમદાવાદ ખેતી બેંક ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ જિલ્લાના હોદ્દેદારો જોડાયા હતા. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ખેતી બેંકમાં સૌથી મોટો નિર્ણય બહેનોને સસ્તા વ્યાજ દરે લોન આપવાને લઈને લેવાયો છે. જે બહેનોના નામે જમીન હોય અને ખેતી બેંક સાથે જોડાયેલા છે, તેમને સૌથી ઓછા વ્યાજે લોન આપવાનું ખેતી બેંક દ્વારા નક્કી કરાયું છે.
જે સૂચનો આવ્યા છે એમાં ખાસ કરીને એક સૂચન એવું આવ્યું છે કે બહેનોના નામે જમીન હોય તો એના વ્યાજ દરની અંદર ફાયદો થવો જોઈએ. તો અમે આગામી ટૂંક સમયની અંદર એની માગણી સ્વીકારીએ છીએ અને ખેતી બેંક સાથે જોડાયેલા બહેનો જે ધિરાણ લેવા ઈચ્છતા હોય એને ઓછા વ્યાજના દરે ધિરાણ મળે એવું અમે ભવ્ય આયોજન કરી દઈશું. પોરબંદરમાં કોંગ્રેસ સમિતિ એક્શન મોડમાં આવી છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને મિટિંગ યોજી. પોરબંદર જિલ્લા કોંગ્રેસ સાથે મિટિંગ યોજવામાં આવી. પાલાંબલિયા સહપ્રભારી ભૂપેન્દ્ર મારવીજ હાજર રહ્યા. સ્થાનિક ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ પદે ત્રીજી વાર બાબુભાઈ પટેલની નિમણૂક કરાઈ. બાબુભાઈ પટેલ 10 ક્રોઈના ધારાસભ્ય છે. ઉપપ્રમુખ પદે રમેશ પટેલ, બાબુભાઈ પટેલની નિમણૂક થઈ છે. ત્યારે હોદ્દેદારોની સર્વાનુમતે કારોબારીમાં વરણી કરવામાં આવી છે. સંસ્થાના ચાલુ પ્રમુખ માનનીય ભાઈ બાબુભાઈ જમનાદાસ પટેલ બીજેપી ચોથી વખતે પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ હતી. એમની સાથે સાથે 2 ઉપપ્રમુખો હોય છે. રમેશભાઈ દૂધવાળા એ પણ ચાલુ ઉપપ્રમુખ હતા, એમની નિમણૂક થઈ છે. અને બીજા ઉપપ્રમુખ તરીકે મારા ગટોર બાપા હતા, એમને જાતે સ્વયં એમને સેવાનિવૃત્ત હોદ્દેદાર તરીકે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતો સંસ્થાના અન્ય હોદ્દેદારશ્રીઓએ ગોવિંદ બાપા વરમોરા જે સૌરાષ્ટ્રના વતની અને ઉદાર દાતા છે, સૌ એમને જાણે છે, તેમના ઉપપ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ અને બોડી નવી બનાવવાનો અમારો એજન્ડા, પણ એજન્ડામાં સર્વાનુમતે આખી બોડી, મને પણ ચોથી વાર પ્રમુખ તરીકે અને મારી બોડી આખી રમેશભાઈ ઉપપ્રમુખ તરીકે અને અમારા નેતાજી માનદ મંત્રી તરીકે જે રીતે મેં આજે ઉત્સાહ જોયો, અમે કહ્યું ભાઈ કોઈને બનવું છે બધા કે અમારું એક જ એજન્ડા છે, જે બોર્ડ છે એ બોર્ડ ન ચાલુ રાખવું એવું અમારી લાગણી છે. અમદાવાદમાં ગરબા આયોજકો માટે કડક નિર્ણયો લેવાયા છે. પારદર્શક કપડાં પહેરનારને પ્રવેશ નહીં અપાય. અશ્લીલતા ઉજાગર થાય તેવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મુકાયો છે. ગરબામાં અશ્લીલ કાર્યક્રમ હશે તો કાર્યવાહી થશે. ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ગરબાનું દરરોજ વિડીયો રેકોર્ડિંગ કરવાનું રહેશે, એ પણ ફરજિયાત પણ રહેશે. ગરબા સ્થળ પર એમ્બ્યુલન્સ તૈયાર રાખવી પડશે, તૈનાત રાખવી પડશે. ગરબા આયોજકો માટે 30 નિયમોનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. નવરાત્રી પહેલાના અંતિમ રવિવારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રીની પૂરજોશમાં ખરીદીઓ શરૂ કરી દીધી છે. ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ અને છત્રી વગેરેની ખરીદીઓ કરવામાં આવી રહી છે. ત્યારે લો ગાર્ડન માર્કેટમાં ખેલાડીઓનું અને ખેલૈયાઓનું કેડિયારું ઉભરાયું છે. વરસાદ રહેશે તો ટ્રેડિશનલ છત્રી સાથે ગરબે ઘૂમવાની તૈયારી જોવા મળી રહી છે. મુંબઈ, ભોપાલ, રાજસ્થાનથી ખેલૈયાઓ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે બહારથી આવેલા ખેલૈયાઓએ હાલ હવે છેલ્લા રવિવારે ખરીદી કરી છે. નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વર્ષો જૂનું લો ગાર્ડન માર્કેટમાં અંતિમ રવિવાર છે ખરીદીનો અને લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. સાથે જ અહીંયા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટેલા નજરે છે તે પડી રહ્યા છે. खूब चल रही है. हम लोग भोपाल से आए हैं स्पेशली इसके लिए, तो खरीदने में चीज़ें यहाँ हम लोगों ने बहुत हमेशा तारक मेहता वगैरह में फेम देखा था कि अहमदाबाद की नवरात्रि उधर की खरीदारी, तो वही करना है. कितनी खरीदारी की अभी तक के हमने सबने मिला के 7-8 लोगों ने 10-15 हज़ार तो खर्च करी दी है. यहाँ के ट्रेडिशनल कितने अच्छे लगे आपको? बहुत खूब सुंदर. हम लोग कब से खाना भी यही सब खा रहे हैं, तो खमण, दाबेली, ये सब खूब. ચણિયા ચોરીથી મારી કટલરી સુધી બધું બહુ જ મજા આવે છે. એન્જોય, ભલે વરસાદની મોસમ છે પણ ખરીદીમાં બહુ જ ઉત્સાહ છે અને મજા આવે છે. એટલે ખેલૈયાઓ ગરબે રમવા માટે પણ એક્સાઇટમેન્ટ તૈયાર જ છે. વરસાદ પડશે, બારિશ આવશે તો પણ ખેલૈયા તૈયાર જ છે. એટલે ખેલૈયાઓ અત્યારથી તૈયાર છે. તમે નવરાત્રીની ચણિયા ચોરીને કેટલી ખરીદી કરી? બહુ બધી 3-4 લીધી છે. મસ્ત મસ્ત નવરાત્રી મજા આવશે. આપે તો વરસાદમાં નાહવાની, ગરબા રમવાની બહુ મજા આવશે.
આગાહી ભલે રહી પણ ખેલૈયાઓ છે તે મન મૂકીને ખરીદી છે તે કરી રહ્યા છે અને અંતિમ રવિવાર છે એટલે અંતિમ રવિવારે પણ ખરીદીનો માહોલ ફૂલ જોશમાં ચાલી રહ્યો છે અને લો ગાર્ડનમાં પગ મૂકવાની જગ્યા ના હોય તેવા પ્રકારના દ્રશ્ય પડાપડીના સામે આવી રહ્યા છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ. નવરાત્રિના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભુજમાં આવેલા આશાપુરા મંદિરમાં નવરાત્રિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભુજના સોની કારીગરો દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી રહી છે. મંદિરમાં રહેલા તમામ સોના ચાંદીના આભૂષણોને સ્વચ્છ કરાયા છે. છેલ્લી 3 પેઢીથી સોની પરિવાર દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવે છે. વર્ષમાં 2 વખત આસો અને ચૈત્ર નવરાત્રિમાં મંદિરના તમામ આભૂષણો સફાઈ કરવામાં આવે છે. નવરાત્રિ જ્યારે મહોત્સવ શરૂ થવાનો હોય તો એ એક માના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ હોય છે, જેના ભાગરૂપે એ મંદિર છેલ્લા આગલા 10 દિવસથી એની તૈયારી પ્રારંભ કરતી હોય. મંદિર સફાઈ, કળશ સફાઈ, જેમ આજે આપણે જોઈએ છીએ છેલ્લી 3 પેઢીથી સોની પરિવારના અંદાજિત 25 જેટલા માતાજીના ભક્તોના સભ્યો જે મંદિરના ચાંદીના દરવાજા, સિંહાસન, મયુરાસન, આભૂષણો જે અત્યારે ચકચકિત કરી અને આંબલી અને અરીઠાની દેશી પદ્ધતિથી એ આખું ચમકાવી અને પોતાની સેવા આપે છે. 3 પેઢીથી અમારો જે આ છે એ અમે આ માતાજીની અનોખી આરાધના કરીએ છીએ. એમાં માથે કળશથી લઈ મયુરાસન, સિંહાસન, છતર વગેરે આભૂષણો અમે સફાઈ કરવા માટે આવીએ છીએ, જે 4 નવરાત્રિમાં અમે કરીએ છીએ. આ પદ્ધતિ એવી છે ને કે કોઈ કેમિકલ નથી આની અંદર. જે જૂની પદ્ધતિથી કરીએ છીએ એમાં આંબલી ને અરીઠા અને દરિયાની જે રેતી હોય છે એનાથી જ અમે સફાઈ કરીએ છીએ. આમાં કોઈ કેમિકલ નથી હોતો. સાવરકુંડલાથી માત્ર 5 કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર આવેલી માનવ મંદિર પાગલ આશ્રમની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મુલાકાત લીધી. આશ્રમમાં છેલ્લા 12 વર્ષથી ભક્તિબાપુ મનોરોગીઓની વિનામૂલ્યે સેવા કરે છે. શિક્ષણ મંત્રીએ ભક્તિબાપુને ફૂલહાર પહેરાવી અને વંદન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ હાલમાં 58 જેટલી વિવિધ રાજ્યોની મનોરોગી બહેનોની સાથે વાતચીત કરી હતી. અહીં વિનામૂલ્યે મનોરોગી દીકરીઓની સારવાર કરવામાં આવે છે. આ વાત સાંભળી મંત્રી પ્રભાવિત થયા હતા અને સરકાર પાસેથી કોઈ પ્રકારની મદદ મળતી હશે તો કરશે તેવી ખાતરી આપી હતી. મુલાકાત લઈને મારા જીવનનું સૌભાગ્ય છે કે મને આવા આશ્રમની મુલાકાત કરવાનું તક પૂરી પાડી અને ભક્તિ બાપુના આશીર્વાદ ને એમના દર્શન કરવાની તક મળી. સાથે સાથે ભરત કાનાબાર અને આપણી પૂરી ટીમ, આ સમાજસેવી જે લોકો છે, વડીલો છે, બધાના સહયોગથી જે એક સરસ જે કામગીરી થઈ રહી છે. ગુજરાત પાડું છું કે પરહિત ફલે ફૂલે તરુવર સંત સુજાન, પરહિત ફલે ફૂલે તરુવર સંત સુજાન, પથ્થર કી ચોટે સહે કરે ફલો કા દાન. આ પરોપકારનું કામ છે, આ સંતોનું કામ છે, સજ્જનોનું કામ છે. ને આ દેશમાં આવા સંતો અને સજ્જન લોકોના કારણે આ દેશ મિત્રો ટકી રહ્યો છે.